આનંદજીભાઈ જીભાઈ તમારો મેસેજ મેં જોયો. સાથે મળે જે કાંઈ કરીએ તે સાફ કરશું ભાઈ. નિરાશ થવાની જરૂર નથી. જે થશે ને એ સારું થશે. જે રહ્યા છીએ સાથે અત્યાર સુધી રહી ચૂકી સાથે. બરાબર. કાંઈ વાંધો નહીં પણ કઈક નિર્ણય જે લઈશું ક્યાંય હારે તો હતો ને કે રાજુભાઈ ની ભેગા ઉભા છે. રાખો કે રાજુભાઈ ને ભેગા છો તો કોઈ દિવસ ક્યાંય લાંબો હાથ બીજે નહીં કરવો પડે ભાઈ. જેવીએ ત્યાં સુધી ભેગા રહે. કોઈ દી નહીં કરવો પડે ભાઈ. એથી હવાયું થશે. એથી હવાયું થશે. એમાં એવું થતું નથી ભાઈ. તો બધી ચર્ચાઓ નીચે થઈ શકે. આજે બધા ભાઈ બાધા તેમાં શાંતિ તો ઉત્સાહ સાથે કે જે કર્યું છે આમાં થાય કે બધા લોકો જવા છે. તો કઈ માન્ય અહીંયા બસ પૂરું થઈ જતું. અને એ બધું આપણા જૂના ઓલા કે વેદભાઈ જ આપણે એના કરતા અમે એમને એ કીધું તમારી ટીમને તમે કયો એ રીતે હાથવી દેવા પ્રોજેક્ટ બધું તમે કયો એ કરવાનું છે. જો તમે નહીં માનો તો સૌથી વધુ નુકસાન ભાજપને તમે કરો. એટલે કાં તો તમે કાં તો અમારા ગેસ નતા આપણને જયારે બસ દેખાતું અંદર જવાનું વિચાર્યું હોય અંદર જાવી તો આ તોય પૂરું આવી એના કરતા બહાર રહીશું તો બધું ઉભું કરી લઈશું. બહાર રહીશું તો ટીમને આચવી લઈશું. બહાર રહીશું તો વાના માતર થશે. સમય લેવો ઓકે જે છે તે ભાઈ સાથે રહેજો અને વ્યવસ્થિત હતા એથી ખવાયા કરશું. બિલકુલ ભાઈ. રેડી રેડી હતા એથી હવાયા થશું ભાઈ. આપણે 4-5 દિવસમાં રૂબરૂ જ મળીએ છીએ. બરાબર છે. 1% ચિંતા ના કરતા બધા કાર્યકર્તાને કહેજો કે જે હતું એથી હવાયું થશે. બરાબર છે. વ્યવસ્થિત રીતે બધું ગોઠવા છે. ખેડૂતોને કામ થતા ને એથી 1.5 ગણી વધારે સ્પીડથી કામ થશે ભાઈ. બરાબર ભલે ભાઈ. હા ભાઈ જવા.